તેના માટે 15 દિવસ સેલ્ફ ઇન્યુમરેશન જે 17 મેથી શરૂ થશે 31 મે સુધી ચાલશે અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે. એના માટેના જે 33 પ્રશ્નો છે એ આપ સૌની જાણમાં છે. આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ તો આપ સાચી અને પૂરતી માહિતી આપો. ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે. એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે. જે માટે se.gov.in કરીને પોર્ટલ છે જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે. આપના વતી સૌ નાગરિકોને વિનંતી છે કે આનો મહત્તમ ઉપયોગ કરે જેના કારણે ડેટા વધુ સારો અને ઝડપી મળી શકે. આ માટેના 33 પ્રશ્નોનું પણ સામે માહિતી અવેલેબલ છે. આપ સૌના સહકારથી મને એવું લાગે છે કે આપણે વસ્તી ગણતરીની માહિતી સચોટ અને ઝડપી પૂરી કરવી જોઈએ. તો આપણી પાસે કુલ 17 મહાનગરપાલિકા છે, 34 જિલ્લા છે. તો બંનેમાં સુપરવાઇઝર ઇન્યુમરેટર બંને થઈને અંદાજિત 1,10,000થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે. તેમની પાસે 30 દિવસનો સમયગાળો છે જેમાં અંદાજિત પર ઇન્યુમરેટર 700થી 800 વ્યક્તિનો ડેટા એમણે કવર કરવાનો હશે. તો 30નો ડેટા એમને સફિશિયન્ટ છે અને મારી ગણતરી એવી પણ છે કે જેના આધારે જો BLO કે એ લોકો જો અંદર લાગેલા હોય તો આ ડેટા વધારે જલ્દી પૂરો થઈ શકે. એના માટે મુદ્દો એ છે કે એમના માટે જે પણ કાર્યવાહી છે એ જો એમને એકદમ સચોટ રીતે ખબર હોય તો સૌથી સારું થાય છે. એટલે એના માટે વિભાગ તરફથી હાલમાં તો ઇન્ટેન્સ ટ્રેનિંગ ચાલી રહી છે જે 2 વીક સુધી ચાલશે. એકવાર એમને એમના પ્રશ્નો જવાબો ખબર હોય તો એમના માટે એ કામ કરવું ઘણું ઇઝી થાય છે. એમની ગાઈડલાઇન જે પણ ગણો એકદમ સ્પષ્ટ છે કે ભાઈ એમણે માત્ર 33 પ્રશ્નોના જવાબ લેવાના છે અને ડેટા અપલોડ કરવાના છે. એટલે આપ જે માનો છો એવું કોઈ ભારણ એમની પર એવું મને લાગતું નથી. શરૂ થવાનો છે. પહેલા તબક્કામાં શું હાથ ધરવામાં આવશે, બીજા તબક્કામાં શું હાથ ધરવામાં આવશે? વસ્તી ગણતરી મુખ્યત્વે 2 તબક્કામાં કરાય છે. એક તો હાઉસ વસ્તી, બીજું પીપલ્સ ઇન્યુમરેશન. જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિનાવાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં. આપણે એમાં મુદ્દો એવો છે કે મકાન છે, મકાનનો ઉપયોગ શું છે એ જ માહિતી લઈએ છીએ. બીયુ પરમિશનમાં આપણે કોઈ માહિતી માંગતા નથી. આપ એ જાણો છો કે આમાં આપણે સામે કોઈ પુરાવા માંગી નથી રહ્યા કોઈ જ વસ્તુ માટેના. એટલે સામે વેરીફાઈ કરવું એ રીતે શક્ય નથી આપ જે કહો છો એ રીતે. જે નવા મુદ્દા એડ થયા છે એમાં છે એક્સેસ ટુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર્સ અને તમારા ઘરમાં સૌથી મહત્ત્વનું કે કયું ધાન્ય સૌથી મહત્તમ વપરાય છે. જે 11ની વસ્તી નથી અત્યારે નવા પ્રશ્નો થયેલા છે. તકેદારીમાં વિષય એવો છે કે ભાઈ આપણે રાજ્ય સરકાર સાથે આપણા સંકલન કરેલું છે એટલે આ એક નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર પોતે નિર્ણય લેશે. આજે એમાં પ્રશ્ન છે વિષય એવો છે કે આપણે હંમેશા રાજ્ય સરકાર સાથે સંકલન રહીને કામગીરી કરતા હોઈએ છીએ. તો એક નીતિ વિષયક નિર્ણય છે કે રાજ્ય સરકાર નિર્ણય લેશે અને મારી આશા છે કે બધાના સહકારમાં ને બધાના ફાયદા નિર્ણય આવશે. જી બિલકુલ, કારણ કે આપણે જે ડેટા સેલ્ફ ઇન્યુમરેશનના ભરીએ છીએ એ ડેટા ખાલી સર્વર તરીકે ડ્રાફ્ટમાં સેવ રહે છે. જ્યારે એ વ્યક્તિ પાછા ઇન્યુમરેશનમાં જાય, સેલ્ફ ઇન્યુમરેશન ID આપો, જ્યારે વસ્તી ગણતરી પોતે ડેટા સબમિટ કરે એના સિવાય ડેટા સેવ થતો નથી. માટે વેરિફિકેશન એટલે વ્યક્તિ જ્યારે જશે ત્યાં, સપોઝ મારા ઘરે સેલ્ફ ઇન્યુમરેશનવાળા વ્યક્તિ આવે છે તો ત્યારે હું SID આપું છું. ઇફ હી વિશ ટુ વેરીફાઈ હી કેન વેરીફાઈ, બટ સબમિટ ડેટા ત્યાંથી જ થશે. વ્યક્તિનો પોતાનો ડેટા એઝ અ ડ્રાફ્ટ સેવ થશે.